નમસ્કાર, જય ધન્વંતરી. હું છું વૈદ્ય અરુણ વાઘેલા. છેલ્લા 26 વર્ષથી આયુર્વેદ અને પંચકર્મ ચિકિત્સક તરીકે ભાવનગરમાં અમૃત આયુ કેર તથા પંચકર્મ હોસ્પિટલમાં કાર્યરત છું. આપણે પંચકર્મ અંતર્ગત ઘણી બધી વિશિષ્ટ ટ્રીટમેન્ટ જોવા માટે આપણે અત્યારે કર્ણપૂરણ ઉપર જઈ રહ્યા છીએ. કાનના રોગોમાં સૌથી શ્રેષ્ઠ પંચકર્મ અંતર્ગત હોય તો એ કર્ણપૂરણ છે. કર્ણપૂરણમાં સૌપ્રથમ કાનની આજુબાજુના ભાગમાં હળવા હાથે શાસ્ત્રોક્ત ઔષધ સિદ્ધ તેલનું માલિશ કરવામાં આવશે. ત્યારબાદ દર્દીની પ્રકૃતિ અને રોગ પ્રમાણે શાસ્ત્રમાં બતાવેલા ઔષધોથી સિદ્ધ કરેલું તેલ એ કાનને આખો ભરી દેવામાં આવશે. આ શાસ્ત્રમાં બતાવેલા સમય સુધી આ આખો કાન તેલથી ભરી રાખવામાં આવે. સાથે સાથે આજુબાજુના અવયવમાં હળવા હાથે મસાજ કરવામાં આવશે. ત્યારબાદ એમને એ પાછા આ સાઈડ ફરીને એ તેલ પાછું કાઢી નાખવામાં આવશે. સામાન્ય રીતે કાનના તમામ પ્રકારના રોગોમાં, કાનની બહેરાશમાં, કાનમાં અવાજ આવવો, સિસોટી વાગવી, મોંનો લકવો, કાનનો દુખાવો અને જૂની શરદીમાં ખૂબ જ સરસ આમાં પરિણામ મળે છે. અત્યારે સમાજમાં અત્યંત વોઇસ પોલ્યુશન છે અને કાનના પ્રશ્નો દિવસે ને દિવસે વધતા જાય છે અને ઘણા લોકોને હેરિડિટીમાં પણ આ પ્રશ્ન હોય છે. અત્યારે ઓડિયોગ્રામ દ્વારા આપણે જાણી પણ શકાય છે કે કાનમાં સંભળાવવામાં તકલીફ છે. આવા સમયે જો શરૂઆત હોય અને કર્ણપૂરણ કરવામાં આવે તો ખૂબ જ સરસ પરિણામ મળી શકે છે. ઘણા વડીલોને આપણે સાંભળતા હોઈએ છીએ કે કાનમાં અત્યંત અવાજ આવે છે, કાનમાં સિસોટી વાગે છે. આવા સમયે કર્ણપૂરણ એમાં ખૂબ જ સરસ પરિણામદાયી બને છે. આભાર.